ભાઈઓ અને બહેનો, મારું નામ છે પ્રદીપ મસ્તાના અને આ ભાઈ છે શકીલ મલેકભાઈ અને એમનો આ સ્ટાફ છે અને એમના મદદનીશો છેલ્લા ઘણા વખતથી રસ્તામાં કોઈ પણ ગરીબ કે ભૂખ્યા કે અપંગ કે કોઈ મેન્ટલી ડિસઓર્ડર પીપલ હોય તો એમને ભેગા કરીને આ એક બનાવેલા તંબુ નીચે એક ઘર બનાવ્યું છે એમણે ગરીબો માટે અને બેસહારા માટે અને એમના માટે એમણે આ ઘર બનાવીને સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા રાખી છે, સેવા બી કરે છે. એમના ડાયપર બદલવાના હોય તો એ બી વિના સંકોચે બદલી આપે છે. એવા શકીલભાઈ આજે મને મળ્યા. મારા મિત્રના બર્થડે નિમિત્તે એમના દીકરાએ મને આમંત્રણ આપેલું તો મને આજે એક નવી વસ્તુ જાણવાની મળી કે આણંદમાં પણ અહીંયા રેલવે સ્ટેશન એરિયામાં પણ આ વસ્તુ ચાલે છે, સેવાના પ્રોજેક્ટ ચાલે છે અને એમની બહુ જ ઈચ્છા છે અને દિલથી તો એટલું જ કહીશ કે આ બધા માટે અને આપણા સૌના માટે તમને જ્યારે પણ દિલમાં કંઈક પણ એવું થાય તો અહીંયા આ જગ્યાએ આવી અને તમે દાન કરી શકો છો. રેલવે સ્ટેશનની સામે એક ગ્રાઉન્ડ છે અને એ ગ્રાઉન્ડમાં બહાર એક બોર્ડ મારેલું છે ભૂખ્યાઓને ભોજન. એટલે તમારે ફરવું નહીં પડે. કોઈ પણ વ્યક્તિને બી પૂછશો તો તમને એનું સરનામું મળી રહેશે. જતાં જતાં એટલું જ કહીશ કે હે 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 आपके आने से यहाँ पे कितनी रौनक है, आपको देखे कभी अपने दिल में रौनक है. हम खुश हुए, हम खुश हुए, हम खुश हुए. તો બધા તમે પણ ખુશ થાઓ અને આ સેવામાં જોડાઓ. જેટલું બી યથાશક્તિ તમારાથી અપાય તો આપશો. એક પુણ્યનું જ કામ છે અને એક સેવાનું કામ છે. જય હિન્દ. ઓમ શાંતિ.